જામી રહ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ છે। આશ્રમ રોડ વિસ્તારમાં પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદની હાલમાં ખબર સામે આવી રહી છે। પૂર્વના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં ફરીથી વરસાદી માહોલ। ગોડાસર, એસનપુરમાં વરસાદી માહોલ છે તો અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। મણિનગર, ખોખરા વિસ્તારમાં પણ વરસાદની ખબર છે। નરોડામાં પણ વરસાદ છે। આશ્રમ રોડ વિસ્તારમાં, વટવા, જશોદાનગર, સીટીએમ વિસ્તારમાં પણ વરસાદની હાલમાં ખબરો સામે આવી રહી છે। અમદાવાદમાં વરસાદી માહોલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયો છે। તો અમદાવાદમાં વરસાદી માહોલ છે અને અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। અને આ પરિસ્થિતિ વચ્ચે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, અમદાવાદમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ જોવામાં આવી રહ્યો છે? ગૌરવ, જનક, જન્માષ્ટમીના દિવસે જે મુશળધાર વરસાદ વરસ્યો ત્યારબાદ થોડા દિવસ માટે વરસાદે વિરામ લીધો હતો અને અમદાવાદના નગરજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે જન્માષ્ટમીના દિવસે જે વરસાદ વરસ્યો તેના કારણે સમગ્ર અમદાવાદ જળમગ્ન થયું હતું। આજે ફરી એકવાર જન્માષ્ટમીના જેવા દ્રશ્યો અમદાવાદમાં સર્જાયો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કે સાંજે 5 વાગ્યાનો સમય થયો છે પણ આકાશ છે તે સંપૂર્ણ કાળા ડિબાંગ વાદળથી ઘેરાયું છે, જેને કારણે સાંજના 6:30 કે 7 વાગ્યાની સ્થિતિ હોય તેવું જ દેખાઈ રહ્યું છે। જે પણ કોઈ વાહન ચાલકો પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યા છે તેમને સાંજે 5 વાગે પણ પોતાના વ્હીકલની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે વિઝિબિલિટી સાવ ઓછી થઈ ચૂકી છે। જે પ્રમાણે વાદળો ઘેરાયેલા છે, જે પ્રમાણે વીજળીના કડાકા થાય છે, જે પ્રમાણે વાદળનો ગડગડાટ થાય છે, એ જોતાં ચોક્કસ એવું કહી શકાય કે વરસાદની તીવ્રતા જો વધી તો અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સર્જાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ અઠવાડિયું ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં વરસી શકે છે, તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે। અને આગાહી જેમ સાચી ઠરતી હોય એમ તમે જોઈ શકો છો કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સાંજનો સમય છે, જો તીવ્રતા વધશે અને કલાકમાં 1 ઇંચ અથવા તો તેના કરતાં વધારે વરસાદ પડશે તો પાણી ભરાવાની સમસ્યા સર્જાશે। પાણી ભરાવાની સમસ્યાની સાથે સાથે જ રોડ ઉપર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય તો નવાય નહીં, કારણ કે અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતો છે। આ આહલાદક દ્રશ્યો તમે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં જોઈ શકો છો કે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ચૂક્યું છે અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ આહલાદક દ્રશ્યો જો વધારે વરસાદ પડે તો તે કદાચ દુઃખમાં પણ પરિવર્તિત થઈ શકે છે, કારણ કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે જો 1 ઇંચ વરસાદ પડે તો સ્ટ્રોમ વોટર લાઇન ખરી તે વરસાદના પાણીનો નિકાલ કરી શકીએ, પરંતુ જો 1 ઇંચ કરતાં વધારે વરસાદ થયો તો કદાચ તેનો નિકાલ થઈ શકે નહીં। આપણે જોયું છે કે ભૂતકાળમાં જ્યારે પણ વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદનું તંત્ર કુદરત સામે સંપૂર્ણ લાચાર અને નતમસ્તક થયેલું જોવા મળે છે। કઠવાડા જીઆઈડીસીમાં આજે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો વિજલપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે। પશ્ચિમ અમદાવાદ કે જ્યાં એવો દાવો કરવામાં આવે છે કે વિકાસ સારો થયો છે અને પૂર્વ અમદાવાદના લોકો અદેખી કરતા હોય છે કે સૌથી વધારે વિકાસ પશ્ચિમ અમદાવાદમાં થાય છે, પણ તે વિસ્તારમાં પણ પાણી ભરવાની સમસ્યા સર્જાતી હોય છે। એટલે જે પ્રમાણે હાલ વરસાદની શરૂઆત થઈ છે, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જોતા ચોક્કસ એવું લાગે છે કે જો તીવ્રતા વધી અને લાંબો સમય વરસાદ ચાલ્યો તો કદાચ ફરી એકવાર અમદાવાદમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ શકે છે। બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ગૌરવ આપી રહ્યા છે। ગૌરવ આપણી પાસે આવશો, પણ અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે, તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી